ભવિષ્ય પુરાણની અંદર સરસ મજાનો એક શ્લોક છે. ન વિપ્રપાદોદક કર્દમાની ન વેદ મંત્ર પરિગર્જિતાની સ્વાહા સ્વધા સ્વસ્તિ વિવર્જિતાની સ્મશાન તુલ્યાની ગ્રહાનિતાની. કે જે ઘરની અંદર બ્રાહ્મણોની આગતા સ્વાગતા કરવામાં નથી આવતી. ન વિપ્રપાદોદક કર્દમાની ન વેદ મંત્ર પરિગર્જિતાની, કે જે ઘરની અંદર વેદ મંત્રની ગર્જનાઓ નથી થતી. સ્વાહા સ્વધા સ્વસ્તિ વિવર્જિતાની, કે જે ઘરની અંદર સ્વાહા બોલી અને કોઈ દિવસ યજ્ઞ નથી થયો. સ્વધા કહેતા કે પિતૃદેવનું તર્પણ નથી થયું. આપણું શાસ્ત્ર એવું કહે કે વર્ષ દિવસની અંદર તમારા ઘરની અંદર કાંઈક સદકાર્ય થવું જોઈએ અને 3 વર્ષની અંદર એક પિતૃ કાર્ય થવું જોઈએ. સદકાર્ય, તમે નાનામાં નાની સત્યનારાયણ ભગવાનની કથા કરાવો, રાંદલના લોટા તેડો, વર્ષ દિવસની અંદર કાંઈક સદકાર્ય કરવું જોઈએ અને 3 વર્ષની અંદર પિતૃ કાર્ય કરવું જોઈએ. અને જે ઘરની અંદર સ્વાહા સ્વધા સ્વસ્તિ વિવર્જિતાની, ઘરની અંદર વાસ્તુ કરાવવું જોઈએ. અત્યારે આપણે એમ કહીએ કે વાસ્તુ કરાવીએ એટલે બધા લોકોને જમણવાર કરવો પડે. જમણવાર એટલે વાસ્તુ. એવું નથી. વાસ્તુ યજ્ઞ બતાવેલો છે. કોઈને ન બોલાવો, બ્રાહ્મણોને બોલાવીને ખાલી યજ્ઞ કરાવો. વાસ્તુ યજ્ઞ કરાવવો જોઈએ. જે ઘરની અંદર બ્રાહ્મણોની આગતા સ્વાગતા નથી થતી, વેદ મંત્ર બોલાતા નથી, સ્વાહા સ્વધા સ્વાહા નામથી યજ્ઞ નારાયણને આહુતિ આપવામાં આવતી નથી, જે ઘરની અંદર વાસ્તુ થયું નથી, તો તે કહે સ્મશાન તુલ્યાની ગ્રહાનિતાની, કે તે ઘર નથી, સ્મશાન છે, એવું કહ્યું છે. પણ જે ઘરની અંદર બ્રાહ્મણોની આગતા સ્વાગતા કરવામાં આવે, યજ્ઞ નારાયણને આહુતિ આપવામાં આવે, વેદ મંત્રની ગર્જનાઓ થાય, તો તે ઘર નથી, સ્વર્ગ છે. આવું ભવિષ્ય પુરાણમાં કહ્યું છે.